700 मानीति वाक्य 569 वाक्य परम कृपाल देवे जणाव्युं, राजा छतां प्रजाने तारे रस्ते चढ़ावूं। राजा छतां प्रजाने तारे रस्ते चढ़ावूं એટલે પોતે રાજા હોવા છતાં પ્રજાને તારે રસ્તે, તારે એટલે હે ભગવાન તારે માર્ગે, મોક્ષ માર્ગે ચડાવું। ભલે હું રાજા છું પણ જીવો મોક્ષ માર્ગને પામે એમાં સૌનું કલ્યાણ છે। એમ પહેલાંના જે રાજાઓ હતા, શ્રી કૃષ્ણ મહારાજા કે ભગવાન મહાવીરના સમયમાં સૈનિક મહારાજા, એ બધા એવું ઈચ્છતા કે કોઈને પણ દીક્ષા લેવાના ભાવ થાય તો એનો દીક્ષા મહોત્સવનો ખર્ચ અને તેના કુટુંબનું પણ ભરણ પોષણનો ખર્ચ તે પણ તે રાજાઓ ઉઠાવી લેતા। એટલે પ્રજા પોતાની પ્રજા પ્રભુના માર્ગે ચડે એમાં એ રાજી હતા। પોતે આરાધન કરી શકે કે ત્યાગ કરી શકે એવા નથી, પણ જે ત્યાગ કરે તો એમાં એમની અનુમોદના હતી, એમાં રાજી હતા। એટલે કૃપાલ કે રાજા છતાં પ્રજાને તારે રસ્તે ચડાવું, ઉત્તમ માર્ગે ચડાવું, કોઈની ભાવના હોય તો। કલ્પસૂત્ર ભગવાન મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર છે, એમાં સંપ્રતિ રાજાનું દ્રષ્ટાંત છે। સંપ્રતિ રાજા એણે પોતાના સેવક રાજાઓને પણ જૈન ધર્મી બનાવ્યા હતા। સંપ્રતિ રાજાનો જીવ પૂર્વ ભાવમાં તો ભિખારી હતો। ત્યાં રસ્તામાં મુનિ મહાત્માઓને ગોચરી લઈને જતા જોઈ એમને કહ્યું, ભિખારી જેવા સંપ્રતિ રાજાના જીવે કે મને આ આપો, ખાવાનું આપો, મને મળતું નથી। ત્યારે એ સાધુ મહારાજ કહે કે એ અમે ના આપી શકીએ, અમે તો પોતે માંગીને લાવીએ છીએ, અમારા સાધુઓને વાચાર નથી કે અમે બીજાને આપી શકીએ। તો કે હું કેવી રીતે આ પામી શકું? તો કે તું સાધુ થાય તો તને ભિક્ષા મળે, આમ ન મળે। તો કે મને સાધુ કરો। એટલે પેટના માટે સાધુ બને છે। તેમના આચાર્ય સુહસ્તી સૂર્ય હતા। સુહસ્તી સૂર્ય નામના આચાર્ય તેને જાણ્યું કે આ જીવ યોગી જીવ છે, એટલે એને દીક્ષા આપી અને દીક્ષા લીધા પછી તે જ દિવસે ખૂબ ભોજન કર્યું, ખાવાનું જ મળે નહીં। એટલે દિવસે ખૂબ મળવાથી એટલું બધું ખાધું કે રાત્રે અજીર્ણ થઈ ગયું, બીમાર પડી ગયા। હવે તો મુનિ બની ગયા, હવે એ ગરીબ નથી, ઉત્તમ આચાર સ્વીકાર્યો। એટલે હવે શેઠિયાઓ, રાજાઓ વગેરે પણ ભગવાનના મુનિઓના દર્શન કરવા આવે ત્યારે એની સાદા પૂછે કે કેમ છે? તો એના મનમાં થયું કે હો, આ જૈન ધર્મ કેવો મહાન કે જે ગુરુની કે ભગવાનની આજ્ઞા સ્વીકાર કરવાથી આ રાજાઓને શેઠિયાઓ વગેરે પણ સેવા કરે અને શાતા પૂછે। એટલે જૈન ધર્મ પ્રત્યે એને અત્યંત ઉત્કૃષ્ટ ભાવના જાગી। પણ ખૂબ ખાધું એટલે અજીરણથી જ ટૂંકા સમયમાં જ દેહ ત્યાગ થઈ ગયો। પણ ઉત્તમ જૈન ધર્મ પ્રત્યેની એના હૃદયમાં ખૂબ ઉત્કૃષ્ટ ભાવના કે આ જૈન ધર્મ કેવો કે જે અંગીકાર કરીએ આવા સાધુ મુનિઓ તો સેવા કરે, શેઠ રાજાઓ વગેરે શાતા પૂછે, આ અદ્ભુત ધર્મ છે, મહાન ધર્મ છે, એના આચારો સર્વોત્તમ છે। એમ ભાવનામાં એને દેહ છૂટી ગયો। ત્યાર પછી તે રાજા અશોક, તેનો પુત્ર કુણાલ હતો, કુણાલનો પુત્ર આ સંપ્રતિ રાજા થયો। તે પછી ઉજ્જૈનીનો રાજા થયો, ઉજ્જૈની નગરીનો। હવે એકવાર એ પોતાના રાજમહેલમાં સંપ્રતિ રાજા ગોખમાં બેઠા છે, તો ત્યાં રસ્તા ઉપર થઈને ગુરુને જતા જોઈ સંપ્રતિ રાજા વિચારમાં પડ્યો કે આમને મેં ક્યાંય જોયા છે, આ વ્યક્તિને મેં ક્યાંય જોયા છે।
કેમ કે પોતાના ગુરુએ જે વાતચીત પૂર્વભાવમાં થયેલી એટલે વારંવાર એ જ એના મનમાં થયા કે એમને મેં ક્યાંય જોયા છે, એમને મેં ક્યાંય જોયા છે. એવો વિચારણાથી ઉહાપો થતાં, વિમાસણ થતાં તેમને રાજાને જાતિ સમણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. પૂરો ભાવ જણાઈ આવ્યો. તેથી ગોખમાં નીચે ઉતરી, ગોખમાંથી અને પૂર્વબ્રહ્માના શ્રી ગુરુને નમસ્કાર કરીને એમ કહ્યું કે હે ભગવંત, આપની કૃપાથી મને આ બધું મળ્યું છે. આ રાજ્ય તો આપની કૃપાથી છે. આપે મને દીક્ષા આપેલી, મને માર્ગ બતાવેલો, તેથી આ બધું આપની કૃપાથી મળે માટે આપ આ રાજ્ય સ્વીકારો અને અમને કૃતાર્થ કરો. આ રાજ્ય આપનું છે, આપની કૃપાએ મળ્યું. ત્યારે તે આચાર્ય ભગવાન શું કહે કે અમારે કાંઈ કામ, અમે તે સર્વના ત્યાગી છીએ, અમારે રાજ્યને શું કરવું છે? પણ તારી ભાવના હોય તો આ દ્રવ્ય વડે જૈન શાસનની પ્રભાવના કર. તું રાજા થયો છું તો હવે એના વડે જૈન ધર્મની પ્રભાવના કર, શાસનની. તેથી સંપ્રતિ રાજાએ અનેક દાનશાળાઓ ખોલાવી. પ્રતિદિન નવા નવા મંદિરના પાયા નાખવાના સમાચાર જ્યારે સાંભળે ત્યાર પછી જ તે પોતે ભોજન લે અને જે આ સમાચાર કહે કે આજે મંદિરનો પાયો નખાઈ ગયો તો એને વળી જવેરાતનું દાન આપે. અને નવી નવી મૂર્તિઓ પણ અનેક કરાવી. કલ્પસૂત્રમાં એમના વિશે જણાવે છે કે સંપ્રતિ રાજાએ 1.25 લાખ જીન મંદિર કરાવ્યા, 1.25 કરોડ નવીન જીન બિંબ ભરાવ્યા, 36,000 જૂના મંદિરોના જીર્ણોદ્ધાર કર્યા, 95,000 પિત્તળની પ્રતિમાઓ પંચધાતુની કરાવી તથા પોતાના સેવક રાજાઓને જૈન ધર્મને વિશે રસ લેતા કર્યા. પોતાની જે આધીન રાજાઓ હતા એમને પણ જૈન ધર્મી બનાવ્યા. વળી જ્યાં જ્યાં સાધુ પુરુષો વિચરે તેમને વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી આદિ પ્રાસુક એટલે જીવજંતુ વગર એ વસ્તુ એમને પ્રાપ્ત થઈ શકે એવી બધી વ્યવસ્થા કરી બધે. સંપ્રતિ રાજાએ પોતાના સેવક રાજાઓને જૈન ધર્મના રસિક બનાવવાથી તેની પ્રજા પણ સહેજે સાચા માર્ગે ચઢે એવો ઉપાય આદર્યો. સંપ્રતિ રાજાએ પોતાના જે અખંડિયા રાજાઓ હતા એમને બધા જૈન ધર્મી બનાવે એટલે પછી એની પ્રજા પણ એ પાળતી થઈ. એવી રીતે ઉપાય આદર્યો. તેથી રાજા છતાં પ્રજાને તારે રસ્તે ચડાવું એમ જણાવ્યું. એટલે કૃપાલ કીધું રાજા છું ભલે પણ પ્રજાને તારે રસ્તે ચડાવું, ઉત્તમ મોક્ષ માર્ગે વાળું. સતયુગમાં આવા પુરુષો હતા. આજે પણ સંપ્રતિ રાજાના સમયની 2000 કે 2100 વર્ષ થયા પ્રતિમાઓ મળે છે. આજે પણ ભગવાન મહાવીર પછી 500 વર્ષ પછી થયેલા છે. આજે તે વખતના બિંબો આજે પણ મળે છે. ક્યાંય ખોદવામાં આવે છે ત્યાં તો ઘણા બધા આવા બિંબો નીકળે છે. એટલે રાજા છતાં પ્રજાને તારે રસ્તે ચડાવો. હવે 570મું વાક્ય, પાપીને અપમાન આપો. પાપી હોય, દુષ્ટ હોય, સાથે વ્યસન સેવનારો હોય તેને અપમાન આપો. એટલે શું કે આવા જે દુષ્ટ, પાપી, સાથે વ્યસન સેવનારાઓને મુખ્યતા ન આપો, એમને ક્યાંય આગળ ન કરવું, તો એને અપમાન આપ્યા બરાબર છે. આપણને લાગે કે આ દુષ્ટ છે, દુરાચારી છે, વ્યસની છે અને આપણે એને જાણી જોઈને આગળ કરીએ તો એ પાપીને પોષણ આપવા બરાબર થયું. એટલે આપણે પણ એના ભાગીદાર થવા સમાન છે. એમાં અનુમોદના કરી. એટલે એવા વ્યક્તિઓને બીજું નહીં કરતા કે મુખ્યતા ના આપવી, નહીં તો આપણું એમાં અનુમોદન થયું. પાપીને શિક્ષા મળે તો કદી તે સુધરી પણ જાય. પહેલાના જમાનામાં મૂળદેવનું દૃષ્ટાંત છે. એટલે કૌશલ્ય નગરીમાં ધનદેવ અને ધનશ્રીનો પુત્ર મૂળદેવ નામે હતો. તે કલાપાત્ર હતો પણ વ્યસનથી દૂષિત હતો. જે રાજપુત્ર
પણ 7 વ્યસની એટલે રાજાએ એને શું કર્યું? પિતાએ એનો તિરસ્કાર કર્યો અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. એટલે પહેલાંના વખતમાં રાજાઓ ભલે ને એકનો એક પુત્ર હોય, પણ જો તે વ્યસની હોય, દોષ કરે, તો તેનું પણ અપમાન કરીને ઘરથી બહાર કાઢી મૂકતા. એટલે અહીંયા કે છે પાપીને અપમાન આપવું, પણ એને પોષણ ના આપવું. પોષણ આપીએ તો એની એ નીચ ક્રિયાઓ વિશેષ વધે અને આપણે એને પોષણ આપ્યું એટલે આપણે એના ભાગીદાર થયા. આપણે વિશેષ કંઈ ન કરીએ તો આવા વ્યક્તિઓ સાથે પરિચય ન રાખીએ કે એને ક્યાંય પણ આપણા હાથમાં હોય તો મુખ્ય ન કરીએ, નહીં તો એનું પાપ વિશેષ વધે. એ બિચારો દુઃખી થાય, વિશેષ પાપથી ભારે થઈ અને આપણે આવા કામોમાં એને ઉત્તેજન આપવાથી આપણે ભાગીદાર થઈએ. માટે પાપીને અપમાન આપવું, પણ એને સન્માન ન કરવું. હવે વાક્ય 571 ન્યાયને ચાહું. ન્યાયને ચાહું વર્તું. ન્યાય જે ભગવંતે જે વસ્તુઓ ન્યાયયુક્ત કહી હોય, પહેલાં તો તેને ઈચ્છું, ચાહું અંતરથી, તો તે પ્રમાણે વર્તવાનો આપણો ભાવ થાય. એટલે કૃપાલયનું વાક્ય છે 571 ન્યાયને ચાહું, અંતરથી ઈચ્છું અને પછી વર્તું. તે પ્રમાણે પછી વર્તન કરું. અંતરની ઈચ્છા સાચી ન હોય તો એ વર્તનમાં કદી આવે નહીં. માટે ન્યાયને ચાહું અને તે પ્રમાણે વર્તું. અર્થાત ન્યાય નીતિને સદૈવ ઈચ્છું અને તે પ્રમાણે થઈ શકે એટલો વર્તવા પ્રયત્ન કરું. તેના વિશે જૈન હિતોપદેશ નામના ગ્રંથમાં માર્ગાનુસારીના 35 ગુણ બતાવ્યા છે. જે ભગવાન મહાવીરના માર્ગને અનુસરી શકે એવા વ્યક્તિના 35 ગુણ બતાવ્યા માર્ગાનુસારીના. તેમાંનો પ્રથમ ગુણ ન્યાય સંપન્ન વૈભવ છે. 35 ગુણ જે માર્ગાનુસારીના છે તેમાં સૌથી પહેલો ગુણ તે ન્યાય સંપન્ન વૈભવ, તે ગુણ છે. એટલે આપણો કંઈ પણ વૈભવ કે પૈસા વગેરે ન્યાયયુક્ત હોવા જોઈએ. ન્યાયપૂર્વક એની કમાણી થવી જોઈએ. તે આ પ્રમાણે ન્યાય સંપન્ન વૈભવ કોને કહેવાય તે અહીંયા વિસ્તારથી જણાવે છે. ન્યાય સંપન્ન વૈભવ એટલે સર્વ પ્રકારના વેપારમાં ન્યાયપૂર્વક વર્તવું. ગમે તેવો વેપાર હોય પણ અન્યાયથી ધન ઉપાર્જન ન કરવું, ન્યાયપૂર્વક જ કરવું. સર્વ પ્રકારના વેપારમાં ન્યાયપૂર્વક વર્તવું, અન્યાયથી ચાલવું નહીં. નોકરી કરતા હોઈએ તો ધણીના સોંપેલા કાર્યમાંથી પૈસા ખાઈ જવાની. જેની આપણે નોકરી કરીએ છીએ તેની નિમક હલાલી ન કરવી, નિમક હરામ ન થવું, નિમક હલાલ થવું, હરામ ન થવું. એટલે નોકરી કરતા હોઈએ તો ધણીના સોંપેલા કામમાંથી પૈસા ખાઈ જવાની, લાંચ ખાવી નહીં. ઓછી સમજણવાળા મનુષ્યને છેતરવા પ્રયત્ન કરવો નહીં. ભોળા બાળાઓ એને છેતરી લે એમ ના થવું જોઈએ, તો એ અન્યાય છે. વ્યાજ વેપાર કરનારે સામા ધણીને છેતરી વ્યાજના પૈસા વધારે લેવા નહીં. જો અત્યંત વધારે વ્યાજ લે તો બિચારો ગરીબ માણસ મરી જાય, એની મૂડી જ ખલાસ થઈ જાય. એટલે વ્યાજનો વેપાર કરનારા ધણીએ પણ સામા વ્યક્તિને છેતરીને વધારે વ્યાજના પૈસા લેવા નહીં. માલ ભેળસેળ કરીને વેચવો નહીં. માલમાં ભેળસેળ કરીને આ એકદમ શુદ્ધ માલ છે ને અંદર બધું ભેળસેળ હોય એવું પણ કરવું નહીં. સરકારી આ બધા ન્યાય સહિત વૈભવ બતાવે છે. ન્યાયપૂર્વકનો વૈભવ કયો હોય તે કહે છે. સરકારી નોકરી કરતો હોય તો તે મનુષ્ય પણ ધણીને વહાલા થવા સારું. લોકો પર કાયદા વિરુદ્ધ જુલમ ગુજારવો નહીં. મજૂર હોય, કારીગર હોય તો તે લોકોએ રોજ લઈ કામ બરાબર કરવું
ખોટું દિલ કરવું નહીં. નાત અથવા મહાજનમાં શેઠાઈ કરતો હોય તે પોતાથી વિરુદ્ધ મતવાળાને દ્વેષ બુદ્ધિથી ગેરવ્યાજબી ગુનેગાર ઠરાવવો નહીં. નાત પોતાની નાતમાં હોય કે પંચાયત કરતો હોય ગામમાં, એમાં આગળ પડતો ભાગ લેતો હોય અને પોતાથી કોઈ વિરુદ્ધ માન્યતાવાળા હોય તો એના પ્રત્યે દ્વેષ બુદ્ધિ રાખી અને વ્યાજબી એને ગુનેગાર ઠરાવે, તો તેમ કરવું નહીં. કરે તો અન્યાય છે. કોઈ માણસે આપણું બગાડ્યું હોય તે દ્વેષથી તેના ઉપર ખોટો આરોપ મૂકવો નહીં કે એણે મારું બગાડ્યું એટલે ખોટી રીતે એના ઉપર આરોપ મૂકી દે તો તે અન્યાય છે. અથવા તેને નુકસાન કરવું નહીં. કોઈને ખોટું કલંક આપવું નહીં. ધર્મગુરુને બહાને પૈસા લેવા સારું, ધર્મમાં ન હોય તે વાત સમજાવી નહીં. ધર્મમાં મોટો થઈ ગુરુ થઈ બેસી અને પછી પૈસા જે મળતા હોય એમાં ગમે તેવી વાત હોય તો પણ માન્ય કરી લે, ધર્મથી વિરુદ્ધ હોય તો. ધર્મગુરુને બહાને પૈસા લેવા સારું, ધર્મમાં ન હોય તે વાત સમજાવી નહીં. અથવા સેવકની સ્ત્રી સાથે અયોગ્ય કર્મમાં પ્રવર્તવું નહીં. વ્યભિચાર સેવવો નહીં. ધર્મ નિમિત્તે પૈસા કઢાવી પોતાના કાર્યમાં વાપરવાની. પોતાના હાથમાં સત્તા હોય ટ્રસ્ટી તરીકેની, તો ધર્મના નિમિત્તે પૈસા કઢાવીને પોતાના કાર્યમાં વાપરવાની. એ કાંકણી પણ ધર્મની આપણામાં આવી જાય તો એ મહા અનર્થ કરે છે. ધર્મનું કંઈ પણ આપણામાં આવવું ન જોઈએ, નહીં તો એ ઘણા ભાવ સુધી રજડાવે છે. એટલે આ કહે છે ધર્મ નિમિત્તે પૈસા કઢાવી પોતાના કાર્યમાં વાપરવા નહીં. ધર્મ સંબંધી કાર્યમાં વાપરવા માટે ખોટી સાક્ષી પૂરી પૈસા લેવા નહીં કે ભાઈ આપ તો આપણે ધર્મનું કામ કરીએ છીએ ને એટલે એમાં ખોટી સાક્ષી પૂરવામાં શું વાંધો, પણ કે નહીં, એમ પણ કદી કરવું નહીં. ધર્મના માટે પણ ખોટી સાક્ષી પૂરવી નહીં. ધર્મ સંબંધી કાર્યમાં વાપરવા માટે ખોટી સાક્ષી પૂરી પૈસા લેવા નહીં. ધર્મ કાર્યમાં કાયદો થતો હોય, ધર્મ કાર્યમાં ફાયદો થતો હોય તે બદલ મનમાં વિચારવું કે આપણે ધર્મને વાસ્તે જૂઠું બોલીએ છીએ, આપણા કામ સારું તો બોલતા નથી માટે તેમાં દોષ નથી, એમ સમજી ઊંધું ચત્તું કરવું તે પણ અન્યાય છે. કે ભાઈ અમે તો જૂઠ બોલીએ છીએ ને એ પણ આ ધર્મ માટે બોલીએ છીએ. તો ધર્મમાં એમ કહ્યું નથી, ભગવાને એમ નથી કહ્યું કે જૂઠ પ્રપંચ કરીને પણ તમે પૈસા મેળવો અને ધર્મનો માર્ગ ચલાવો, એવું ભગવાને કહ્યું નથી. પણ આપણે એમ સમજીને કે આપણે તો આ જે કંઈ કરીએ છીએ ઊંધું છતું એ તો ધર્મના સારા કામ માટે કરીએ છીએ, તો કે એ પણ અન્યાય છે. ધર્મના નિમિત્તે પણ કોઈ પણ આવું ઊંધું ચત્તું કાર્ય કે જૂઠ બોલવા આદિના કામ કરવા નહીં. દેરાસર અથવા ઉપાશ્રયના કારભાર કરનારાઓએ તે ખાતાના મકાનો પોતાની ખાનગી કાર્યમાં વાપરવાની. સંસ્થાના મકાન હોય, પોતે સત્તાધીશ હોય એટલે સારામાં સારાનો મકાનનો પોતે જ ઉપયોગ કરે, તો કે એ પણ કરવું નહીં. અથવા તે ખાતાના માણસો જે રાખેલા હોય સંસ્થામાં તેને પોતાના ખાનગી કાર્ય માટે વાપરે, તેમ પણ કરવું નહીં. કોઈ માણસ નાત જમાડતો હોય, તેમાં કોઈ કમી હોય, કોઈ ખામી રહી ગઈ હોય, તો તેથી તેનો કરેલો ખર્ચ બગાડવા, કંઈ લડાઈ ઊભી કરવી અથવા પકવાન વગેરે જોઈને તેથી વિશેષ લઈ બગાડવા, સંપ કરી વધારે ખાઈ જવું અને તેને તૂટ પડે એવી યુક્તિઓ કરવી, તે પણ બધો અન્યાય છે. એટલે કોઈ માણસે ના જમાડી હોય તો કે એનું સારું નામ થઈ જશે એટલે કંઈ પણ એમાં ભૂલ શોધે અને એનું કેમ બગડે, એનું નામ કેમ નીચે આવે, આવી રીતે કરવું અન્યાય છે. પકવાન વગેરે બનાવ્યા હોય તો એનું ખૂટી જાય એમ આપણે બગાડી નાખો કે સંપ કરીને વધારે ખાઈ જવું, એને તૂટ કેમ પડે એવી યુક્તિઓ કરવી,
એ બધો અન્યાય છે. પર સ્ત્રી ગમન કરવું નહીં. સ્ત્રી અથવા પુરુષ કંઈ સલાહ પૂછે તો તેને જાણવા છતાં ખોટી સલાહ આપવી નહીં. પર સ્ત્રી ગમન કે પર ધન હરણ એવી મોટી ચોરી છે લૌકિક વિરુદ્ધની. આ ભાવમાં પણ એ અનેક દુઃખને પામે, મરણ પણ મારી પણ નાખે, અને પરભાવમાં તો એની સંજા ભયંકર છે જ. એટલે આપણને પહેલાંથી જ આવા મહાપાપોથી પ્રતિજ્ઞા જ કરાવી દીધી. પર સ્ત્રી ગમન કરવું નહીં. સ્ત્રી તથા પુરુષ કાંઈ સલાહ પૂછે તો તેને જાણતા છતાં ખોટી સલાહ આપવી નહીં. પોતાના ધણીના હુકમ સિવાય તેના પૈસા લેવા નહીં. પોતાના ધણીના પૈસા હોય પણ એની હુકમ સિવાય પૈસા લેવા નહીં. એકબીજાને લડાઈ થાય તેવી સમજ આપવી નહીં. એટલે ક્લેશ વધે પરસ્પર એવી કોઈ એકબીજાને પણ લડાવવા નહીં. ક્લેશ ઉત્પન્ન થાય એવું કરવું નહીં. કરે તો બધો અન્યાય છે. એકબીજાને લડાઈ થાય તેવી સમજ આપવી નહીં. પોતાની માન પ્રતિષ્ઠા વધારવા સારું અસત્ય ધર્મોપદેશ દેવો નહીં. લોકોને જેમ સારું લાગે એમ ઉપદેશ આપે જે ધર્મથી વિરુદ્ધ હોય તો તે અન્યાય છે. ભગવાન તીર્થંકરોએ કેવળ જ્ઞાનથી જોઈને જે કહ્યું તે જ પ્રમાણે પ્રરૂપણા કરવી તેથી વિરુદ્ધ નહીં. પોતાની માન પ્રતિષ્ઠા વધારવા સારું અસત્ય ધર્મોપદેશ દેવો નહીં. અન્ય મતાવલંબી ધર્મ સંબંધી ખરી વાર્તા કહેતો હોય પણ એ ધર્મ વધી જશે એમ જાણી તે વાત જૂઠી પાડવાની કુયુક્તિ કરવી તે પણ અન્યાય છે. કોઈ બીજા મતવાળો પણ હોય, કોઈ સારી વાત કરતો હોય, વૈરાગ ઉપશમની હોય તો એમાં ક્યાં ના છે? સિદ્ધાંત તો ભગવાન તીર્થંકરનો જ કેવલી પ્રરૂપિત જ ધર્મ સત્ય છે. પણ કોઈ એવી યુક્તિ કોઈ ધર્મવાળો કોઈ બતાવે અને જે આપણે હિતકારી હોય પણ આ મત પ્રત્યે કોઈનો ભાવ વધી જશે એમ માનીને તે યુક્તિને કુયુક્તિ વડે જૂઠી પાડવા પ્રયત્ન કરવો તે પણ અન્યાય છે. કૃપાલદેવે તો ગમે ત્યાંથી પણ સત્ય હોય તે સ્વીકાર્યું છે. ભલે વેદાંતનું હોય ગમે ત્યાં હોય. પંચીકરણમાંની રત્નમાળા, મોહ મુદ્ગર વગેરે અનેક ગ્રંથો વૈરાગ ઉપશમના બળ માટે વાંચવાની ભલામણ કરી છે. સિદ્ધાંત નહીં. સિદ્ધાંત તો ભગવાન તીર્થંકરનો જ હોય. પ્રભુ ત્રણ વસ્તુ જો એકથી થઈ જાય તો જીવનું કલ્યાણ થઈ જાય. તે જૈનનો સિદ્ધાંત અને વૈષ્ણવની ભક્તિ અને મુસલમાનોની ટેક, આ ત્રણેય એકથી થઈ જાય તો પ્રભુ કલ્યાણ થઈ જાય. મુસલમાનો પોતાના સમયસર નમાજ ભણે, એમાં કંઈ પણ આગુ પાછું થવા ન દે એવી ટેક આપણામાં હોવી જોઈએ. અને ભક્તિ જગતને ભૂલી મીરાબાઈ નરસિંહ મહેતાની જેમ તન્મય થઈ જવું તો કે તમારું કામ થઈ જાય. સર્વ જગતને ભૂલવું એનું નામ જ ભક્તિ છે. ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું, જગતને ભૂલવું. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન. પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુરુ ઓળખવા ઘટ વૈરા. તે ઉપજવા પૂર્વિક ભાગ. તેમ નહીં તો કંઈ સત્સંગ. તેમાં નહીં તો કંઈ દુઃખ રંગ. ગુરુ ઓળખવા ઘટ. એના પહેલા શું હતું? પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન. પ્રભુની ભક્તિ કરે સાચા હૃદય તે ઉત્તમ જ્ઞાનનું કારણ છે. કારણ કે ભક્તિ વગર જ્ઞાન પરિણમતું જ નથી. એટલે ખીમજીભાઈને કૃપાલ લખ્યું કે તમને જેવી જ્ઞાનની પીપાસા છે તેવી ભક્તિની નથી, તો ભક્તિ વિના જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવું છે? લોકોને કહેવા તો ઉડતું બંધન થાય. એટલે પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે, મીંડું, જીરો, એકડા વગરના મીંડા જેવું થાય. એટલે ભક્તિ સત્પુરુષ પ્રત્યે ન હોય, એના ગુણાનુરાગ ન હોય તો એનો ઉપદેશ જીવનમાં પરિણમે જ નહીં. ગમે એટલું જાણે,
લોકોને કહીને રંજીત થાય કે રંજીત કરે કે પોતે રંજીત થાય, પણ આત્મકલ્યાણ ન થાય. એટલે ભક્તિ તો પહેલાં જોઈએ. હવે અહીંયા કે છે પોતાની માન પ્રતિષ્ઠા વધારવા સારું અસત્ય ધર્મોપદેશ દેવોની અન્ય મતાવલંબી ધર્મ સંબંધી ખરી વાર્તા કહેતો હોય, પણ એ ધર્મ વધી જશે એમ જાણી તે વાત જૂઠી પાડવાની કુયુક્તિ કરવી તે પણ ન્યાય છે. પોતે અવિધિએ પ્રવર્તતો હોય અને અન્ય પુરુષને વિધિથી વર્તતો જોઈ તેના ઉપર દ્વેષ ધારણ કરવો તે પણ ન્યાય છે. પોતે તો વિધિ સહિત આ ભગવાનની આજ્ઞાનું પાલન કરતો નથી, એટલે કોઈ વિધિ સહિત વર્તતો હોય તેનો દ્વેષ કરે, આ અન્યાય છે. જે પુરુષ વિધિથી વર્તે છે તેને ધન્યવાદ આપો અને પોતાથી તે પ્રમાણે વર્તાતું નથી તો તેને માટે પસ્તાવો કરવો, પશ્ચાતાપ કરવો, તો એ અન્યાય નથી. કેમ કે મારાથી થતું નથી, પણ કરવા યોગ્ય તો આ જ છે. સરકારની અથવા મ્યુનિસિપાલિટીની દાણ ચોરી કરવી નહીં, સ્ટામ્પની ચોરી કરવી નહીં, એ બધો અન્યાય છે. તેમજ ખરી પેદાશ છુપાવી થોડી પેદાશ ઉપર સરકારને કર આપવો તે પણ અન્યાય છે. ખાતર પાડવું, કૂચી લાગુ કરવી અથવા લૂંટ કરવી તે પણ અન્યાય છે. ગુણવંત સાધુ મુનિરાજ ભગવંત અને ગુરુ મહારાજના અવર્ણવાદ બોલવા નહીં, કન્યાના પૈસા લઈ પોતે વિવાહ કરવો નહીં. આ સિવાય બહુ પ્રકારે અન્યાય થઈ શકે છે. તે સર્વનો ત્યાગ કરી વ્યાપાર કરવો તે માર્ગાનુસારીનું પ્રથમ લક્ષણ છે. 35 બોલ છે માર્ગાનુસારીના, તેમાંનો પહેલો જ બોલ છે ન્યાય સંપન્ન વૈભવ. તો આ ન્યાય સંપન્ન વૈભવ વિશે આટલું બધું કહ્યું. એટલે કૃપાલદેવે આપણને કહ્યું ન્યાયને ચાહું અને વર્તું. એટલે ન્યાયને અર્થે આપણને પરમ કૃપાળુ દેવે આ 700 મહાનીતિ લખી આપી કે આ પ્રમાણે તમે ન્યાયપૂર્વક વર્તન કરજો તો તમારો વ્યવહાર શુદ્ધ થશે. શુદ્ધ વ્યવહાર હશે તો જ પરમાર્થ શુદ્ધિ થશે. વ્યવહારમાં અન્યાય, જૂઠ, પ્રપંચ આદિ કરતા હોઈએ તો એના અંદર ધર્મ પરિણમી શકે નહીં, આત્માની શુદ્ધિ થાય નહીં. મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ સમજાવો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. આ પ્રમાણે 571મું વાક્ય ન્યાયને ચાહું અને વર્તું એ પૂરું થયું. હવે વાક્ય 572 એમાં પરમ કૃપાળુ દેવે લખ્યું ગુણનિધિને માન આપવું. ગુણનિધિ એટલે ગુણના ભંડારરૂપ જે સત્પુરુષ છે તેને માન આપવું, એટલે વંદન કરું, અંતરમાં તેના પ્રત્યે બહુમાન રાખવું. ખરા ગુણી તો સત્પુરુષ છે. પરમ કૃપાલદેવ સાચા સદગુરુ હોવાથી પોતે કૃપાલદેવ પોતે જ્યાં જ્યાં ગુણ જુએ ત્યાં ત્યાં પરમ પૂજ્ય પ્રભુશ્રીજી આદિ પોતાના શિષ્યોને પણ નમસ્કાર કરે છે. કૃપાલદેવ આ મારો શિષ્ય છે, પ્રભુશ્રી જેવા કે મારા શિષ્ય છે અથવા ભક્તિના કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી. એટલે કૃપાળુદેવ તો પ્રભુશ્રીને નમસ્કાર કરે, સૌભાગભાઈને નમસ્કાર કરે, અંબાલાલભાઈને નમસ્કાર કરે, જૂઠાભાઈને નમસ્કાર કરે. જેનામાં જ્યાં જ્યાં ગુણ જોઈએ તેને નમે છે. તેમજ આખા જગતના શિષ્ય થવારૂપ જેણે દ્રષ્ટિ વેદી નથી તે ગુરુ થવાને યોગ્ય નથી એવા તેમના જ શબ્દો પરમ કૃપાલદેવના હોવાથી તેમજ તેમનું પણ વર્તન આવું જ હોવાથી સિદ્ધ થાય છે કે શ્રીમદ રાજચંદ્રજી સ્વયં ગુરુ થવાને સંપૂર્ણ યોગ્ય છે. કેમ કે એના હૃદયમાં આખા જગતના સર્વજીવ પ્રત્યે શિષ્ય થવારૂપ દ્રષ્ટિનું વેદન છે. અને આ મારો શિષ્ય છે, ભક્તિનો કરતા માટે મારો એવો કોઈ ભાવ નથી. જે જે આત્મા ગુણી છે તેને કૃપાલદેવ પોતે જ નમે છે.
એટલે એક પત્રમાં પત્રાંક 875માં પ્રભુ શ્રીજીને પરમ કૃપાળુ દેવે આવા વિશેષણો લખ્યા. તેથી પરમ કૃપાળુ દેવની નિર્ભિમાન દશા તેમજ પરમ પૂજ્ય પ્રભુશ્રીની આત્મદશાનું તેવડે ભાન થાય છે. તે આ પ્રમાણે ઉપર લખેલું છે, પહેલી જ લીટી હેડિંગમાં, કે પરમ કૃપાળુ મુનિ વર્યના ચરણ કમલમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. કૃપાળદેવ પ્રભુશ્રીને લખે કે પરમ કૃપાળુ, કૃપાળુ જ નહીં પરમ કૃપાળ, મુનિ જ નહીં મુનિ વર્ય, મુનિઓમાં શ્રેષ્ઠ, તેના ચરણમાં જ નહીં ચરણ કમલમાં, ભક્તિથી જ નહીં પરમ ભક્તિથી, નમસ્કાર જ નહીં સવિનય નમસ્કાર પ્રાપ્ત. એટલે કેટલી ઉચ્ચ દશા પ્રભુશ્રીની થઈ છે એ કૃપાળદેવ છાપ આપે છે. એમની એવી દશા જોઈને એમને નમસ્કાર કર્યા. એ તો આત્માના ગુણ જુએ છે. એટલે કૃપાળદેવે શું કહ્યું? ગુણનિધિને માન આપવું. નિધિ એટલે ભંડાર. જે ગુણોના ભંડાર છે તેને હું માન આપું, સન્માન કરું, એમને વંદન કરું. વળી સૌભાગભાઈને કૃપાળદેવ નમસ્કાર કરે છે. આત્મા સ્વરૂપે હૃદયરૂપ વિશ્રામ મૂર્તિ શ્રી સૌભાગ્ય પ્રત્યે વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે. આત્મા સ્વરૂપે હૃદયરૂપ વિશ્રામ મૂર્તિ શ્રી સૌભાગ્ય પ્રત્યે વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે. વળી જોઠા આ બધા જ્ઞાન પામેલા પરમ કૃપાળુ દેવના વચન વડે એમના સમાગમથી પછી ત્રીજા પુરુષ જુઠાભાઈ, તેમના વિશે કૃપાળદેવ કેવું લખે? 217 ઉપર લખ્યો વચનામૃતમાં, મિથ્યા વાસના જેની બહુ ક્ષીણ થઈ હતી. મિથ્યા વાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વિતરાગનો પરમ રાગી હતો, સંસારનો પરમ જુગુપ્સિત હતો, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યક ભાવથી વેદનીય કર્મ વેદનવાની જેની અદ્ભુત ક્ષમતા હતી, મોહનીય કર્મનો પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવો એ જૂઠા ભાઈનો પવિત્ર આત્મા આજે જગતનો આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સહચાર્યોથી મુક્ત થયો. ધર્મના પૂર્ણાહલાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ થયું. અરે રે, એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્ર આત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય? બીજા સંગીઓના એવા ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્ર આત્માના દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય? મોક્ષ માર્ગને દેવું જે સમ્યક્ત્વ જેના અંતરમાં પ્રકાશ્યું હતું, એવા પવિત્ર આત્મા જૂઠા ભાઈને નમસ્કાર હો નમસ્કાર. મિથ્યા વાસના, 5 વિષયોની કામના જેના અંતરમાંથી બહુ ક્ષીણ થઈ ગઈ છે. વિતરાગનો તો જે પરમ રાગી છે, સંસારનો પરમ જુગુપ્સિત છે, સંસારના વિષય કસાય પ્રત્યે તો જેને પરમ ઘૃણા છે, ભક્તિનું પ્રાધાન્ય તો જેના અંતરમાં સદાય પ્રકાશમાન છે, વેદનીય કર્મ જે ઉદયમાં આવે તેને વેદવાની જેની અદ્ભુત ક્ષમતા છે, મોહનીય કર્મનું પ્રાબલ્ય પણ જેના અંતરમાં ઘણું શૂન્ય થઈ ગયું છે, મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી છે, એવા જૂઠા ભાઈનો પવિત્ર આત્મા આ જગતનો ત્યાગ કરીને દેહ છોડીને ચાલ્યો ગયો. પછી કૃપાલ કે અરે રે, એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્ર આત્મા આ કાળમાં ક્યાંથી હોય? બીજા સંગીઓના આવા ભાગ્ય ક્યાંથી હોય કે એવા પવિત્ર આત્માનો દર્શન લાભ એમને અધિક સમય સુધી મળી શકે? મોક્ષ માર્ગને દેવું સમ્યક દર્શન જેના અંતરમાં પ્રકાશમાન હતું, એવા પવિત્ર આત્મા જૂઠાભાઈને નમસ્કાર હો નમસ્કાર. એટલે કૃપાલ કે ગુણનિધિને માન આપ.
પોતે જેવું કહ્યું તેવું પોતે કરી બતાવ્યું. પોતે કે ગુણવાનને માન આપવું, તો એમણે આ માન આપ્યું. પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, જુઠાભાઈ, એ બધાને પોતે માન આપીને ગુણોને નમસ્કાર કર્યા છે. તે મનારસીદાસ સમયસાર કળશના લખનારા પોતે જ્ઞાની પુરુષ છે. એમણે પણ ગુણનિધિને માન આપ્યા છે. ગુણવાન જે છે એને નમસ્કાર કરે છે બનારસીદાસ. કિચ સો કનક જાકે, નીચ સો નરે સપદ, મીચ સો મિતાઈ ગરુવાઈ જાકે ગારસી. જે કંચનને કાદવ સરખું જાણે છે. કોને નમસ્કાર કરે? તો કે જે કંચન એટલે સોનાને તો કાદવ સરખું જાણે, રાજગાદીને નીચ પદ સરખી જાણે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઈશ્વરીને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોંશને અનર્થ સમાન જાણે છે. પૂતગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઈચ્છાને નાકના મેળ જેવી જાણે છે, અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે. આ ઉત્તમ મહાત્મા પુરુષોની એવી દશા છે કે આપણને જગતવાસી જીવોને તો કંચન એટલે સોનું મળ્યું હોય કે મેળવવાની અનેક પ્રકાર ઈચ્છા હોય, પણ એમને તો કાદવ જેવું લાગે, કાદા જેવું, કીચડ જેવું અંતરથી. રાજગાદી જો મળી હોય તો એને નીચ પદ જેવી જાણે, કોઈનો સ્નેહ કરવો એટલે મરણ સમાન જાણે છે. અને આપણે તો સ્નેહ વગર કોઈથી રહી શકતા નથી. ને મોટાઈ મેળવવા માટે તો કેટલા બધા પૈસા ગમે તેમ ભેગા કરીને હું મોટો ગણાવું, તેને તો એ મહાત્મા લીપવાની ગાળ જેવી જાણે, ગાયના પોદડા એ લીપીએ એના બરાબર જાણે. કિમિયા વગેરે કોઈને છેતરવાના અથવા કોઈ વસ્તુ મેળવવા માટે જે ઉપાય કરીએ તે કિમિયા વગેરે જોગને તો ઝેર સમાન જાણે છે. સિદ્ધિ કંઈ મળે તો ઈશ્વરીય પ્રાપ્ત કરું એને મહાત્મા અશાતા સમાન જાણે, જગતમાં પૂજ્યતા પૂજાવાની હોંશ એને તો કે મહા અનર્થ જાણે છે. પૂતગલની છબી એવી આપણી આ ઉદારી કાયા સપ્ત ધાતુની બનેલી એને તો રાખ જેવી જાણે. કેમ કે પ્રભુશ્રી વારંવાર કે પ્રભુ આ તો બધા રાખના પડીકા, એટલે અંતે રાખોડી થવાની આ શરીરની. પૂતગલની છબી એવી આપણી કાયા ઔદારિક, આપણું ઔદારિક શરીર છે. જ્યારે દેવો કે નારકીઓનું વૈકરિક શરીર છે, ભગવાન તીર્થંકરનું પરમ ઔદારિક શરીર છે. પણ પૂતગલ પરમાણુની બનેલી છે, માટે એ કાયાને જે રાખ જેવી જાણે અને જગતમાં ભોગવિલાસ માટે આખું જગત મથી રહ્યું છે એને તો મૂંઝાવાને જાળ સમાન જાણે. આ જાણે જાળમાં ફસાવી દેશે જેથી મૂંઝવણ જ થશે એમ માને છે. અને ઘરમાં રહેવાને ભાલા સમાન જાણે, કુટુંબના કાર્ય કરવા પડે તેને કાળ સમાન જાણે, લોકમાં પોતાની લાજ વધારવાની ઈચ્છા તો મુખની લાલ સમાન માને, અને કીર્તિ મેળવવાની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે, પુણ્યના ઉદયને વિષ્ટા સમાન જાણે. પુણ્યનો ઉદય હોય જગતવાસી જીવો રાજી થાય. જ્યારે જ્ઞાનીઓ તો કે એમાં ઉડતું જો સાવચેતી નહીં હોય તો વધારે નીચ ગતિમાં જાય એવા કામ કરે. એ પુણ્ય આજકાલના વિશેષ કરીને પાપાનું બની પુણ્ય છે, તેના ઉદય છે જીવોને. એટલે અહીંયા પુણ્ય ભોગવે ને નવું પાપ બાંધે એટલે આવતા ભાવમાં દુર્ગતિમાં જાય. એટલે પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે એવી જે એની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.
ઉપદેશ પ્રસાદ ભાષાંતરમાં ગુણનિધિ એવી સુલસાને પણ પ્રભુએ ધર્મલાભ આપ્યો હતો. ગુણનિધિ એવી સુલસા સતી છે, તેને ભગવાન મહાવીરે ધર્મલાભ આપેલો. એ દ્રષ્ટાંત આવી રીતનું છે કે એકદા ચંપાનગરીમાં શ્રી મહાવીર સ્વામીનું સંવત્સરણ થયેલું. ત્યાં પ્રભુને નમીને અંબડ નામનો પરિવ્રાજક જે જૈન ધર્મ પામ્યો હતો તે રાજગૃહી નગરીએ જવા ચાલ્યો. તે વખતે જિનેશ્વર ભગવાન મહાવીરે તેને એમ કહ્યું કે હે પરિવ્રાજક, તમે રાજગીરી નગરીએ જાઓ છો તો ત્યાં સુલસા શ્રાવિકા રહે છે, તેને અમારો ધર્મલાભ કહેજો. ભગવાને ત્યાંથી ધર્મલાભ કહેવડાવ્યો. એટલે આવું પ્રભુનું વાક્ય અંગીકાર કરી તે અંબડ પરિવ્રાજકે રાજગીરી નગરી આવી વિચાર કર્યો કે આ ભગવાને જે સુલસાને ધર્મલાભ કહેવડાવ્યો તો તેણીની ધર્મમાં કેવી સ્થિરતા હશે તેની પરીક્ષા તો કરું, કે જેને ભગવાને યાદ કરી સુલસા સતીને તેની ધર્મમાં કેવી દ્રઢતા છે તપાસી જોઉં. એટલે એ અનેક વિદ્યાઓ જાણતો હતો. એટલે એણે પરિવ્રાજકે શું કર્યું કે પૂર્વ દિશા નગરના પૂર્વ દિશાના દરવાજા બહાર વેકરીક લબ્ધીથી 4 મુખવાળા હંસના વાહનવાળા અને જેના અર્ધાંગમાં સાવિત્રી રહેલી છે એવું સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ વિકર્યું. પોતે વેકરીક લબ્ધીના બળે બ્રહ્મા બનીને પૂર્વ દિશામાં બેઠા. એવું સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ જોવા માટે નગરના સર્વ લોકો ત્યાં આવ્યા. પણ તે શ્રાવિકા તો નહીં જ ગઈ. જૈન ધર્મ દ્રઢ અનુરાગવાળી સુલસા ઘણા મનુષ્યના કહેવા છતાં પણ ત્યાં ગઈ નહીં. પછી બીજે દિવસે એને દક્ષિણ દિશાના દરવાજા બહાર તે પરિવ્રાજકે વૃષભના વાહનવાળા અર્ધા અંગમાં પાર્વતીને ધારણ કરનારા તથા આખા શરીરે ભસ્મથી શોભિત એવા શંકરનું સ્વરૂપ વિકર્યું. બ્રહ્મા વિષ્ણુ મહેશ કે આ શંકરનું સ્વરૂપ વિકર્વીને ત્યાં બેઠો વેકરીક લબ્ધીના બળે. ત્યાં પણ સુલસા સિવાય સર્વ લોકો વાંધવા ગયા, પણ સુલસા તો ન જ ગઈ. હવે ત્રીજે દિવસે પશ્ચિમ દિશાના દરવાજા બહાર ગરુડના વાહનવાળા 4 હાથવાળા અને લક્ષ્મીથી પરિવરેલા વિષ્ણુનું સ્વરૂપ વિકર્યું. વિષ્ણુ ભગવાન વેદાંતમાં કહે છે આ બધા તે આવા દેવોનું સ્વરૂપ વિકર્યું. ત્યાં પણ એક સુલસા વિના સર્વ લોકો તેને વાંધવા ગયા. સુલસા તો ન જ ગઈ. પછી ચોથે દિવસે ઉત્તર તરફના દરવાજા બહાર હવે કે આ તો આવી નથી, બ્રહ્મા વિષ્ણુ મહેશને તો જોવા હવે તીર્થંકરનું સ્વરૂપ વિકર્વે છે. એટલે સંવત્સરણમાં તીર્થંકરનું સ્વરૂપ વિકર્વી અને બિરાજમાન થયો પેલો પરિવ્રાજક. તો પણ સુલસા તો તેને વંદન કરવા આવી જ નહીં. પછી એણે શું કર્યું, એને બોલાવવા માટે કોઈ માણસને મોકલ્યો. અંબડ શ્રાવકે કે સુલસા સતીને એમ કહેજો આવવાનું કે તમારા અહીંયા 25માં તીર્થંકર આવ્યા છે. 25માં એટલે દર્શન કરવા આવો. પણ કે આપણા નગરની બહાર 25માં તીર્થંકર સમવસર્યા છે તેને વંદન કરવા માટે કેમ જતા નથી? એ સાંભળીને સુલસા બોલી કે હે ભાઈ, તે જિનેશ્વર નથી પણ કોઈ પાખંડી 25માં તીર્થંકરનું નામ ધારણ કરીને લોકોને છેતરે છે. તીર્થંકર તો 24 જ હોય, આ 25મો ક્યાંથી આવ્યો? એવી રીતે સુલસા લેસ પણ ધર્મથી ચલિત થઈ નહીં. હવે 5મે દિવસે જોયું કે તો આવી જ નથી. એટલે પોતે અંબડ પરિવ્રાજક શ્રાવકનો વેશ ધારણ કરી સુલસાને ઘેર ગયો. એટલે સુલસાએ તેનો સારી રીતે સત્કાર કર્યો. પછી તેણે પરિવ્રાજકે સુલસાને કહ્યું કે હે સુલસા દેવી, તમે પુણ્યશાળી છો, કેમ કે મારા મુખે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ તમને ધર્મલાભ કહેવરાવ્યા છે.
તે સાંભળીને હર્ષિત થયેલી સુરસા તરત જ ઊભી થઈ ભક્તિથી પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી કે ભગવાને મને ધર્મલાભ કેવડાવ્યો. તરત એને એના પ્રત્યે પ્રેમ ભાવ ઉત્પન્ન થયો ભગવાન પ્રત્યે, અને ભક્તિથી ભગવાનની આવી રીતે સ્તુતિ કરવા લાગી કે મોહરૂપી મલ્લના સૈન્યનું મર્દન કરવામાં સુરવીર, પાપરૂપી પંકને ધોવામાં નિર્મળ જળ સમાન, અને કર્મરૂપી રજનું હરણ કરવામાં વાયુ સમાન એવા હે જિનેશ્વર પતિ આપ જયવંત વર્તો. મોહરૂપી મહામલની આખી સેનાનું જેને મર્દન કરી નાખ્યું એવા આપ સુરવીર ભગવાન છો. પાપરૂપી કીચડને ધોવામાં નિર્મળ જળ સમાન, અને કર્મરૂપી ધૂળને ઉડાડી નાખવા માટે વાયુ સમાન હે જિનેશ્વર પતિ આપ સદા જયવંત વર્તો. આ રીતે સ્તુતિ કરતી સુરસાની પ્રશંસા કરી અને તે પરિવ્રાજક પોતાના સ્થાનકે ગયો અને કે હો ભગવાને જેને ધર્મલાભ કેવડાવાય એ ધર્મ કેવી દ્રઢ છે કે ગમે તે ચલિત થતી નથી. શીલ ગુણથી શોભિત સુરસા સદ્ધર્મનું આરાધન કરીને સ્વર્ગે ગઈ. ત્યાંથી ચવીને આ ભરત ક્ષેત્રને વિશે આવતી 24મીમાં નિર્મમ નામના 15મા તીર્થંકર થશે. સુરસાનો જીવ આવતી 24માં 15મા તીર્થંકર થશે, નિર્મમ જેનું નામ હશે. આ પ્રમાણે ગુણનિધિને માન આપવું, જે ગુણોના ભંડારરૂપ છે તેને હું પણ સન્માન આપું. વાક્ય 572 ગુણનિધિને માન આપું એ વાક્ય પૂરું થયું. વિશેષ આવતીકાલ.